તો પ્રકૃતિનું એક સરસ ચક્ર છે. એ ચક્ર અનુસાર જે ધર્મ એટલે શું? નેચરના આ ચક્રની સાથે તાલમાં તાલ મિલાવી, સુરમાં સુર મિલાવીને ચાલવું, એનું નામ ધર્મ. બાકી તો બધા આરાધનાના અલગ અલગ પ્રકારો છે. વે ઓફ વર્શિપ ડિફરન્ટ હોઈ શકે. મુસલમાન અલગ રીતે મસ્જિદમાં જાય, નમાઝ પઢે, અથવા તો એનો સમય થાય એટલે નમાઝ પઢે. ઈસાઈ હોય તો ચર્ચમાં જાય, પ્રાર્થના કરે. હિન્દુ હોય મંદિરમાં જાય, પૂજા કરે. અગિયારીમાં જાય પારસી, અને ત્યાં પોતાની રીતે આરાધના કરે. શીખ હોય ગુરુદ્વારામાં જાય, પેલા સિનેગોગમાં જાય. એમ સૌની ઉપાસનાની પદ્ધતિ અલગ અલગ, વે ઓફ વર્શિપ અલગ અલગ હોય. પણ ખરા અર્થમાં યુનિવર્સલ ધર્મ કોઈ હોય તો એ શું છે કે મધર નેચર સાથે તાલમાં તાલ મિલાવીને ચાલવું, એના સુરમાં સુર મિલાવીને ચાલવું એ ધર્મ છે. અને એ અનુસાર જો ન ચાલો, મધર નેચરની જે રિધમ છે એને તોડો, તો એ અધર્મ છે, એ પાપ છે. એટલે ભગવાન કૃષ્ણ કહે છે ગીતામાં, અઘાયુર ઇન્દ્રિયારામો, આ યજ્ઞ ચક્ર પ્રમાણે જે નથી ચાલતો એ પાપાયું છે. ઇન્દ્રિયારામ એટલે ઇન્દ્રિયોના વિષયોમાં જ રમવા વાળો, ભોગવાદી માણસ. ખાઓ પીઓ અને મજા કરો, ઇટ ડ્રિંક એન્ડ બી મેરી, આ જ જેના જીવનની વિચારધારા છે. આવા જે મટીરિયાલિસ્ટિક લાઈફ જીવવાળા છે એ પાપી છે. મોઘમ પાર્થ સજીવતી, હે પાર્થ, હે અર્જુન, આવા લોકો વ્યર્થના જીવે છે, નકામના જીવે છે. એનું જીવન બોજરૂપ છે આ પૃથ્વી માટે.